અબાલ વૃદ્ધ સૌ કોઈને પ્રિય એવા ઉત્તરાયણ પર્વને હવે એક સપ્તાહનો સમય રહ્યો છે ત્યાં અંકલેશ્વરના આકાશી યુદ્ધ માટે સજ્જ બજારોમાં ઘરાકીનો ધમધમાટ શરૂ થયો છે। અંકલેશ્વરમાં મકર સંક્રાંતિ પર્વે પતંગ દોરાનું બજાર ધમધમી ઉઠ્યું છે જ્યાં પતંગ દોરા સહિત અન્ય સરસામાનનું વેચાણ પૂરજોશમાં શરૂ થઈ ગયું છે। ગત વર્ષની સરખામણીમાં પતંગ તેમજ દોરાના ભાવમાં દેખીતો 20 થી 25% વધારો જોવા મળી રહ્યો છે। પતંગ અને દોરાની બનાવટમાં વપરાતા કાચા માલ ટ્રાન્સપોર્ટ સહિતના ભાવોમાં થયેલા વધારાની અસર આ વખતે ભાવોમાં જોવા મળી રહી છે। જોકે બજારમાં આ વખતે બજારમાં પતંગ, દોરા, ફિરકી, ટોપી, ગોગલ્સ, ભૂંગળા, પીપુડા સહિતની અનેક વેરાયટીઓ જોવા મળી રહી છે। ભાવ વધારો છતાં પણ ઘરાકી સારી રહેશે તેવી આશા વેપારીઓ સેવી રહ્યા છે। હાલ હાટડીઓ ઉપર પતંગ, દોરા સહિતની ખરીદારી અને દોરી પીવડાવવા માટે ધીમે ધીમે ઉમટતી ભીડ જોવા મળી રહી છે। આ વખતે રો મટીરિયલના આગળથી ભાવ વધારો થયો છે એટલે પતંગોમાં ને એ બધામાં 30-35% વધારો છે। રીલોમાં પણ 30-35% વધારો છે। આ પીપુડા છે, માસ્ક છે, ફેન્સી આઇટમો છે, એ બધામાં 20-25% વધારો છે। ને હવે ગણતરીના 7-8 દિવસ રહ્યા છે તો ઉલ્લાસથી લોકો શાંતિથી આપણે પતંગનો તહેવાર મનાવશે, એમાં અમને રોજગાર મળશે।